હાલેલુયા. પરમેશ્વર નામની સ્તુતિ કરીએ. આજની રાત્રિને માટે હું ઈશ્વરનો આભારી છું. આજ રાત્રે ઓલરેડી મારી તારીખ હતી, પણ ડાયરીમાં નહીં નોંધાઈ અને અમૂલભાઈને મેં હા પાડ્યું અને તેઓને આગળ ખેંચ્યું. અને ત્યાર પછી ઢોડિયા પટેલ વિસ્તારમાં પણ આજની તારીખ હતી, પણ વચ્ચેની તારીખમાં આવ્યો. પરમેશ્વર નામની સ્તુતિ કરું છું. જ્યારે નાનો હતો દર વર્ષે આવતો હતો. નાતાલમાં મમ્મી લઈને આવે તો થોડો સમય હું મારી સાક્ષી કહેવા ચાહું છું. ત્યાર પછી હું થોડો પ્રચાર કરીશ. નાનપણથી મેં ઈસુ સિવાય કોઈ પરમેશ્વરને માન્યો નથી અને ઈસુ છે એટલું જ જાણતો હતો. પણ ત્યારે થોડોક જવાન થયા કે અમારા ગામમાં બહુ જ ઓછા ખ્રિસ્તી મતલબ કે 4 પરિવારો ચર્ચમાં જતા હતા. અને જ્યારે હું ગામમાં ફરવા જાઉં, લોકો ભાઈ હાલેલુયા બોલ ને, ગીત ગાઈ બતાવ ને, એટલું મજાક ઉડાવે તો મને એવું લાગે કે આમાં બાપ કેવો પ્રકારનો ધર્મ લઈને બેસી ગયા છે કે આખું ગામ ટીકા કરે છે. એટલે પછી મેં ચર્ચ જવાનું છોડી દીધું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ દેવ છે એ મને માલુમ છે. અને અચાનક લગભગ 15 વર્ષની ઉંમરમાં બીમાર થઈ ગયો. કેટલાક દિવસ સુધી હું રાત્રે ઊંઘી નહીં શક્યો. મારું શરીર બહુ કળતર મારે. તો મેં પપ્પાને કહ્યું મને કોઈ સારી હોસ્પિટલમાં લઈ જાઓ, પણ ઈશ્વરની યોજના હતી કે તેઓ મને લઈને ગયા. પપ્પાએ એ કહ્યું કે તું દેવાળી જઈને હારો થઈ જા. મેં કીધું દેવાળી નહીં જાય તો એટલો વિરોધ કરે છે, તો દેવાળી જવા તો આ લોકો જુવાનિયા જીવાની દે. સાચી વાત કહું, સારું થઈ જવા માટે હું ઝેર લાવ્યો. રાત્રે લગભગ 11 વાગે દવા પીને મરી જવાનો હતો, ત્યારે ઈશ્વરને એક અવાજ આવ્યો કે તું મને જીવન હોપી દે. અને મેં પ્રભુને રાત્રે કહ્યું કે પ્રભુ જો તું મને સારો કરે તો મારી જીવન તારા માટે છે. અને પરમેશ્વરે મને સાજાપણું આપ્યું. અને ત્યાર પછી હું વિયારા ચર્ચમાં જવા લાગ્યો અને મને એક ઈચ્છા જાગી કે મારે એક અદ્ભુત આરાધક બનવું છે. પ્રભુ માટે ગીતો ગાવાનું, પણ જિંદગીમાં પાસ્ટર નહીં બનવાનું. તો કોઈએ શીખ્યું કે પવિત્ર આત્મા આવે તો બધું શીખવી દે. તો હું ઉપવાસ પ્રાર્થના કરવા લાગ્યો. મહિનામાં 11 દિવસ ઉપવાસ રાખું કે પવિત્ર આત્મા મળે, પણ મળે નહીં, કેમ કે ખોટું શિક્ષણ છે. ઉપવાસ પ્રાર્થના કરવાથી પવિત્ર આત્મા નથી મળતો, પસ્તાવો કરવાથી પવિત્ર આત્મા મળે છે. બાઇબલ કહે છે ઉપવાસ પ્રાર્થના વગર આ જાત નથી નીકળતી, ભૂત નીકળે છે. પણ પિત્તર કહે છે પેરિતોનું કૃત્યુ 2 અને 37 પસ્તાવો કરો કે કેમ તમારા પાપનું નિવારણ થાય ને તમને પવિત્ર આત્મા મળે. અને મેં એક દિવસે દેવને કીધું કે પ્રભુ મારા જેટલા બી પાપ છે મને ક્ષમા કર. અને ઈશ્વરે મને ક્ષમા કર્યો અને તેના આત્માથી ભરપૂર કર્યો. મારી પૂરી જિંદગીની લાઈફ બદલાઈ ગઈ. મેં મારા જીવનમાં નક્કી કર્યું હતું કે હવે લગ્ન નહીં કરવું, પણ આખી જિંદગી પ્રભુની સેવા કરવી. આજે દીકરી આવી છે, પણ મારું લગ્ન જબરજસ્તી કરાવી દીધેલું. હું ઓપન બોલું છું. તો મારા વહાલાઓ, ત્યાર પછી હું પરમેશ્વરમાં એવો ખોવાઈ ગયો કે મને નવો કરાર, જે જૂનો નવો કરાર છે બાઇબલ, એ મને ફક્ત 7 દિવસમાં વાંચી નાખું. 1000 થી વધારે ચોપડાઓ વાંચ્યા. 3 વર્ષ લગાતાર સાંજે 6 વાગે પ્રાર્થના બેસું, રાત્રે 8:30 વાગે અડધું ખાવાનું ખાવું, પૂરું ખાઈ તો ઊંઘ આવે. લગભગ 3 વર્ષ સુધી લગાતાર 2 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી લગાતાર પ્રાર્થનાઓ કરી. પાસ્ટર બનવા માટે નહીં, કેમ કે ગામમાં ફરવા જાય લોકો ટીકા કરે ને, ટાઈમ ક્યાં પસાર કરવાનો, વાંચતા રહેવું. મને કલમ અધ્યાય યાદ નથી, પણ આખો બાઇબલ મૂળે છે. તો એવી રીતે હું પ્રભુમાં આવ્યો અને એક દિવસ ઈશ્વરે મારા જીવનમાં કામ કર્યું અને ચર્ચની સ્થાપના કરી. આજ પરમેશ્વરની અનુગ્રહ છે કે મેં ભારતના 12 જેટલા રાજ્યોમાં જન સેવાઓ કરી. તેમાં મારા જિંદગીમાં સૌથી અદ્ભુત બાબત મેં કરી, જે સેવાઓ કરી તેને હું કહું છું. મેં 2007માં દિલ્હી ગ્રીન સિટી બાઇબલ ચર્ચ, જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, તેના જમણે ડાબે બેસનાર પાંડ્યા અને ડીકે રાવ,
એ સચિવ હતા, એના માથા પર હાથ મૂકીને મેં પ્રાર્થના કરી આવ્યો, ત્યારે મારા માટે સૌથી અદ્ભુત હતું. ત્યાર પછી હું દિલ્હીમાં ગયો, બાબા આંબેડકર ભવનમાં એક મોટું કન્વેન્શન કર્યું. અને સૌથી અદ્ભુત બાબત છે કે દર વર્ષે નરેન્દ્ર મોદી સાહેબને બાઇબલ આપવા જાય છે, પાસ્ટરે મારી મીટિંગ રાખી હતી. કેન્દ્ર સરકારના મંત્રીઓ અને ઘણા બધા એવા લોકો, કરોડપતિ ત્યાં વ્યક્તિ હતા કે મારા જિંદગીમાં પહેલી વાર મેં જોયું કે યહોવા કંઈ બી કરી શકે છે. હાલેલુયા. આજ મારા વાલાઓ, એવી ચાલતા ચાલતા થોડું ઘરેથી બી પરેશાની આવી, લોકો સમજી નહીં પાડે, પણ ઈશ્વરે કદી નહીં છોડ્યો. આજે લોકો પૂછે છે, સાહેબ તમે શું કરો છો? હું જે ફેથ ફેલોશિપ ટ્રસ્ટમાં મિશન ડાયરેક્ટર બી છું અને વાઇસ પ્રેસિડેન્ટ બી છું. આખા ભારતની જે મંડળીઓ છે તેનું હેન્ડલિંગ હું કરું છું. મને લોકો પૂછે છે, તને સપોર્ટ કોણ આપે છે? મેં કહું છું, ઈશ્વર કામ કરે છે. અને દુનિયામાં હર એક જગ્યા પર હું જ્યારે પ્રાર્થના કરું છું, ઓનલાઈન પ્રચાર કરું છું, લોકો ગૂગલ પે યા કઈ બી રીતે લોકો મને દાન આપે છે. અત્યારે હું પાકિસ્તાનના લોકો માટે મેં પ્રાર્થના કરી, અમેરિકા શિક્ષકો માટે પ્રાર્થના કરી, મારા વહાલાઓ લંડનના ઘણા લોકો મને જોઈ છે. હાલેલુયા. અર્જેન્ટિનાથી ઘણા લોકો મારી મંગળવારની સભાઓ જોઈ છે. અને એવી ઘણી એક બાબતો છે કે તેઓ પરમેશ્વરના આજે એવું કામ કર્યું. અને આજ હું તમને કહું છું કે ઈશ્વર કોણ દાન આપે ખબર નહીં, ક્યાંથી આવે ખબર નહીં, પણ મહિનામાં ઓછામાં ઓછા ઈશ્વર તરફથી મને લોકો તરફથી ₹1,00,000 મળે છે, વધારે વધારે ₹2,50,000 આપે છે. અને મેં દેવને જોયો છે કે દેવ કંઈ બી કરી શકે છે. હાલેલુયા. એટલા માટે હું જ્યાં જાઉં છું ત્યાં રડતો નથી, પૈસા નથી, આ નહીં તે નહીં. મેં જોયું છે ઈશ્વર કાંઈથી બી ચમત્કાર કરી શકે છે. હાલેલુયા. અને આવી રીતે હું પ્રભુની સેવકાઈમાં આવ્યો છું. પણ અત્યારે આપણી પાસે થોડો સમય છે, આપણે પરમેશ્વરની વચન તરફ જઈશું. સાંભળવા તૈયાર છો ને? મારી સાથે બોલશો? હું જ્યારે નેપાળમાં જતો હતો મીટિંગ કરવા, ત્યારે વધારે કરીને નેપાળમાં હું બાઇબલ કોલેજના ટીચર તરીકે ત્યાં સેવા આપતો હતો. એટલે આજે આપણે ટીચર તરીકે જવા દેવા, કેમ કે જ્યારે જ્યારે હું કન્વેન્શનો કરું છું, હજારોની સંખ્યા આવે છે. ઓરિસ્સામાં મેં જ્યારે કંધમાલમાં મીટિંગ કરી, 20,000 લોકોથી વધારે હતા. હાલેલુયા. તો પરમેશ્વરનું વચન આપણે જોઈશું મારા વહાલા. મારી સાથે બોલો, આઝાદી. જોરથી બોલો, આઝાદી. શું આપણે આઝાદ છે? આઝાદ છે? હાથ તો બતાવો. આ પૂરું થતા થતા ખબર પડે તમે આઝાદ છો યા ગુલામ છો. જો તમે કહો છો કે હું આઝાદ છું, તો પછી તમે જેટલું સારું વિચારો છો એ તમે ખુદ કેમ નહીં કરતા? તમારું શરીર, તમારા વિચાર શું તમારા વશમાં છે? આજે મુશ્કેલી એ છે, મારી સેવકાઈમાં હજારો લોકો સાજા થાય છે. ગયા દિવસોમાં એક બહેનનો પગ ટૂંકો હતો, મેં ભવિષ્યવાણી કર્યું કે પ્રભુ પગનો લાંબો કર્યો છે, તરત પગ લાંબો થઈ ગયો અને તે બહેન ચાલવા લાગી. મુર્દાઓ જીવતા થતા મેં જોયા છે. એક દિવસે લંગડો ચાલતો થશે અને પાછો પાપ કરશે, પણ એક આઝાદ થયેલો વ્યક્તિ શેતાનને પગ નીચે રાખશે. આજે મુશ્કેલ શું છે કે આપણે દુનિયાભરની બાબતો કરીએ છીએ, પણ આપણું શરીર, જો આપણા વિચારો જે છે એ આપણા વશમાં નથી, તો આપણે કંઈક અદ્રશ્ય શક્તિના ગુલામ છે. અને જે ગુલામ છે એ કદી પણ મોટું કામ નહીં કરી શકે. હું આ દેશની આઝાદીની વાત નથી કરતો, આપણા અંદરૂની જીવનની આઝાદીની વાત કરું છું. એટલા માટે પરમેશ્વરનું વચન કહે છે કાયનને કે જો તું પાપ કરશે તો તારા પર પાપ હાવી થશે. જ્યારે મારી સાથે વાંચો ઉત્પત્તિનું પુસ્તક તેનો 4થો અધ્યાય અને 5મું વચન. In the name of Jesus. ઉત્પત્તિ 4:5.
પણ કાયનને હમ તથા તેના અર્પણને માન્ય કર્યા નહીં. હમ માટે કાયનને બહુ રોષ ચડ્યો કાયનને બહુ રસ ચડ્યો, ને તેનું મોં ઉતરી ગયું. તેનું મોં ઉતરી ગયું. અને યહોવાએ કાયનને કહ્યું કે હમ તને તને કેમ રોષ ચડ્યો છે, તને કેમ રોષ ચડ્યો છે? અને તારું મોં કેમ ઉતરી ગયું છે? તારું મોં કેમ ઉતરી ગયું છે? જો તું સારું કરે જો તું સારું કરે, તો તું માન્ય નહીં થશે શું? હમ પણ જો સારું ન કરે હમ તો તો પાપ તારે દ્વારે સંતાઈ રહેશે, પાપ તારે દ્વારા સંતાઈ રહેશે, અને તારી તરફ તેની ઈચ્છા થશે. તારી તરફ તેની ઈચ્છા ઈચ્છા થશે. થશે. બસ, જો તમે સારું નહીં કરશો તો પાપ તમારા દ્વારે સંતાઈ રહેશે, અને તમે સંસારના કોઈ બીજી બાબત નહીં, પણ તમે પાપના ગુલામ બની જશો. કોના ગુલામ બનશો? કોના ગુલામ બનશો? મોબાઈલ મોબાઈલ. હાલેલુયા, હાલેલુયા. આજે ઘણા જુવાનો જે છે મોબાઈલનો દુરુપયોગ કરે છે. ઘણા લોકો હંતાઈને દારૂ પીએ છે. અને જ્યારે તમે ગંદી આદતોને ટેવ પાડશો અને એ પાપ તમારા પર હાવી થશે, તો તમે એના આદત થશે. લોકો કહે છે ને આદત, પણ તમે એના ગુલામ બની જશો, અને એ પાપ તમને બદનામ કરી દેશે. એ તમારા વસ્ત્રો ઉતારીને ફેંકી દેશે. થોડા જ દિવસ સુધી તમે કંટ્રોલ કરી શકો છો, પણ વાર ઘડીએ પાપ કરશો તો એવી ગંદી આદતોનો આદમી ગુલામ બની જાય છે. અને ત્યાર પછી તે ચાહાય છતાં પણ તે આદતોથી મુક્તિ પામી નથી શકતો. એક ગુલામીની વાત કરું છું. અને હજારો મસીહ મંડળી, હજારો પાસ્ટરો આજે એક ગુલામીના જકડાઈ ગયા છે, અને રડીને કહે છે કે મારે શું કરવું જોઈએ કે મને આ આદત છૂટતી નહીં. હું આજ શારીરિક બીમારી વિશે નહીં, માનસિક બીમારી વિશે બોલી રહ્યો છું. શું જૂઠું બોલું છું? આ બહુ ખતરનાક બીમારી છે. એક દિવસ છે આ કાયનને પ્રભુએ ચેતવ્યો, જો તું સારું ન કરશે, તારા જીવનમાં તારા ભાઈ પ્રત્યે જે અધિખાઈ છે ને, એક દિવસે તને ખૂની બનાવી દેશે. આજે તમે એકબીજા પર અધિખાઈ કરો છો, એકબીજા સેવકના વિરોધમાં બોલો છો, એકબીજા વ્યક્તિને આંગળી ચીંધો છો, એ દરેક પાપના અસર છે. કેમ કે બાઇબલ કહે છે જ્યાં સુધી આદમ ને હવા પાપમાં ન હતા ત્યાં સુધી એકબીજા પર આંગળી ચીંધતા ન હતા, પણ જ્યારે તેઓ પાપ કર્યો તો આંગળી ચીંધવાનું ચાલુ કર્યું. જ્યારે એક માણસ એકબીજા પર દોષ મૂકવાનું ચાલુ કરે છે, એ પાપનો ગુલામ છે, અને ગુલામીના હેઠળ એ અગંદા કામ કરે છે. અને એ ગુલામી આજ દેશભરમાં છે, વિશ્વમાં છે. લોકો કહે છે, ઘણા મોટા સેવકો આજે શીખવે છે કે એક સમય આવશે, 666 નંબરનો સિક્કો આવશે, આમ થશે, અને સરકાર ચીપ ગઠાવશે. શું ગઠાવશે? ચીપ, અને કંટ્રોલ કરવામાં આવશે. પણ આજ રાત્રે હું તમને કહેવા ચાહું છું, ચીપની વાત નહીં કરો, ઓલરેડી તમારા અને મારામાં ચીપ ફિટ કરી દીધી છે. જો તમે જે સારું કલ્પો છો, સારું વિચારો છો, એ કરતા નથી અને કંઈ બીજું જ કરો છો, તો કંઈક અદ્રશ્ય શક્તિના બંધનમાં છો. અને જે દિવસે આઝાદ થશો ને, કદી બી કોઈની આંગળી ચીંધશો નહીં, કેમ કે જે મહેનત કરે છે એ ફળ ખાવાનું છે. મેં હંમેશા કહું છું, અધિખાઈ કરવા કરતા, બળી મરવા કરતા મહેનત કરવું સારું છે. હાલેલુયા. એક ગુલામી. આજે હોઈ શકે તમે કોઈ બીમારી તમને નહીં હોય, પણ એક ભવિષ્ય વક્તા તરીકે કહું છું, તમારામાં ખોટું નહીં લગાતા, તમારામાં 90% કરતા પણ વધારે લોકો આ બાબતની ગુલામીને મહેસૂસ કરે છે. અને મને જૂઠો પાડવા માંગતા હોય તો હાથ ઊંચા કરો, સાહેબ તમે ખોટું બોલો છો. એક ગુલામી. જ્યારે આત્માનું કામ થાય છે, દેવની ઉપસ્થિતિ ચાલે છે, ત્યારે લોકો બહુ સારું વિચારે છે, સારું કલ્પે છે, પણ એક એવી શક્તિ છે કે ચર્ચમાંથી બહાર નીકળવા પછી તેના માઇન્ડને કંટ્રોલ કરી લે છે. અને માણસ ની કરવાનું તે કરે છે, ની જોવાનું તે જોઈ છે. ઘણી વાર કહે છે આજ પછી આ મોબાઈલ જોઈશ નહીં, એનાથી દૂર રહેવા, પણ તે દૂર રહેવા જેટલું કોશિશ કરશે એટલું જ વધારે જોશે.
આજ એટલા માટે હું તમને કહું છું, સંસારમાં અનેક પ્રકારના ચર્ચો હોઈ શકે છે, પણ એક બાબત છે મારા વહાલો, માણસ કોઈ બી ચર્ચમાં બેસી શકે, કોઈ વાંધો નહીં, પણ જે માણસ વ્યક્તિગત ગુલામમાં છે, ચાહે તે પેન્ટિકોસ્ટલમાં હોય, ચાહે રોમન કેથોલિકમાં હોય, કોઈ ફરક નહીં પડે. અને ઘણા લોકો એવું માને છે, બીજાને ટીકા કરીને, બીજાને તોડી પાડીને, બીજાને ચુગલી કરીને, અધિખાઈ કરીને હાબેલને મારી નાખું તો મારું ભલું થાય. નહીં નહીં નહીં, દુનિયામાં તમને કોઈ બરબાદ નહીં કરે. તમારા અંદરમાં જે પાપ છે ને, એ જ્યારે કેન્સરની ગાંઠ જેમ વધે ને ફાટે ને માનહા મારી નાખે ને, તેમ કાયમની જલન તેને ખૂની બનાવી દીધો. અધિખાઈ હતી કે નહીં? એ પાપ તેના દ્વારે હતો, તે વધતો ગયો અને તેના ભાઈને તેને ખતમ કરી નાખ્યો, અને છેવટે તેને એવો અભિષેક મળી ગયો કે આખી પૃથ્વી પર તો ભટકતો ને નાસ્તો ફરીશ. આજે ઉપવાસ પ્રાર્થના કહીને લોકો નહીં આવશે. કેમ નહીં આવશે? કેમ કે તેના અંદરમાં કંઈક બંધન છે. તે કહે છે આટલા કલાક તને બેહાય કે, આટલા કલાકે તારી આંખ બંધ થાય કે, તે નહીં આવવા દેશે. એ ગુલામી છે. અને બાઇબલ કહે છે એ જાત ઉપવાસ પ્રાર્થના વગર નથી નીકળતી. સમય પહેલા જો સારવાર નહીં કરો તો એ ગુલામી, એ પાપ તમને બદનામ કરી દેશે. કેમ કે બાઇબલ કહે છે પાપ એ ધાબા પર પ્રગટ થશે. ઘણા લોકોની સમસ્યા શું છે ખબર? હું આટલો દિમાગ વાળો ભણેલો છું, ઘણાની સમસ્યા છે મારી પાસે પૈસા છે, પણ બાઇબલમાં સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ ખતમ થઈ ગયો. સુલેમાન સૌથી બુદ્ધિશાળી હતો કે નહીં? નીતિ વચન સબક શિક્ષક, બુદ્ધિની વાત કરે છે, પણ એનું શરીરના કાબુમાં નથી. પૈસાના ઠેકાણે સનું છે, પણ એનું શરીરના કાબુમાં નથી. દેવે કીધું, હે સુલેમાન, આજે તારું બનાવેલું મંદિર ખરું ને, તારું જીવન બનશે તો મંદિર બી ટકશે. આજ આપણી પાસે પૈસા હોય છે, અક્કલ હોઈ શકે, પણ આપણું શરીર આપણા કાબુમાં નથી, તો આપણું શરીર જ આપણને ખતમ કરી નાખશે. આ દુનિયામાં આપણો સૌથી ખતરનાક દુશ્મન હોય ને તો આપણું શરીર છે. પારકાને તો જવા દો, પ્રતિદિન આપણા શરીરને કંટ્રોલ કરવું જોઈએ. અને પાઉલ પ્રેરિત કહે છે, હું માણસોને દેવની નજરમાં નિર્દોષ રહેવાને માટે કોશિશ કરું છું. આપણે હર દિવસ આપણા શરીર પર વિજય પામવું જોઈએ. મેં પૂરા જુવાનીમાં મેં 11 દિવસ મહિનામાં એટલા માટે ઉપવાસ કરતો હતો કે મારું શરીર કોઈ જગ્યા પર ખેંચી ના જાય, એટલે એને હંમેશા બીમાર રાખતો હતો, કમજોર રાખતો હતો. મેં કદી એવું વિચાર્યું નહીં હતું કે હું પાસ્ટર બની જવા, રેવરન બની જવા, અને મને કોઈ લોકો પસંદ કરે કે આ મારી એક જ ઈચ્છા હતી, મારે આરાધક બનવું છે. પણ મજબૂરી હતી કે પાસ્ટર મીટિંગ છોડીને, મંડળી છોડીને જતો રહ્યો, એટલા માટે હું બોલતો થયો. પણ આજ એ જ બાબત તમને કહેવા ચાહું છું મારા વહાલાઓ, કે પરમેશ્વર ચાહે છે કે આપણે એ બાબતથી આઝાદ થઈએ. જે દિવસે આપણા જીવન, આપણું શરીર આપણા વશમાં હશે, એ બહુ અલૌકિક છે. જ્યારે હું કઈ બાબતનો ગુલામ હતો, બાઇબલ લઈને બેસું, 2 અધ્યાય વાંચું, ઊંઘ આવી જાય. 10 મિનિટ આંખ બંધ કરીને પ્રાર્થના કરું, એવું લાગે ઘડિયાળમાં જો તો 2 કલાક થઈ ગયા. પણ જે દિવસે પરમેશ્વરે આ પાપની ગુલામીમાંથી આઝાદ કર્યો, રાત્રે 4 વાગ્યા સુધી ઘૂંટણે પડીને પ્રાર્થના કરું તો એ ખબર નહીં પડે કે કેટલા કલાક થયા છે. એ આઝાદીની વાત કરું છું. જો આજ તમારું શરીર, તમારા વિચારો તમારા કાબુમાં હોય તો પોતે શબાશી આપું, શબાશ ભાઈ, શબાશ બહેન. આપણે એકબીજા પર આંગળી ચીંધ્યા કરીએ, તેની વાક કાઢ્યા કરીએ, તેના કરતા મારા વહાલો આપણી જે પરિસ્થિતિ છે ગુલામીની, એમાં આપણે જય પામવું બહુ જરૂરી છે. જે દિવસે આપણે આઝાદ થઈ જશું, આખી દુનિયા આપણા વિરોધમાં આવી જાય, કોઈ વાંધો નહીં, પણ આપણને કોઈ ગુલામ નહીં બનાવી શકે. આજે તમને એક બાબત કહું, પાઉલ ને સિલાસ નાગા કરી દીધા, ઉગાડા કરીને ગામના સીમાડામાં તેઓને માર્યા, અને હાથના પેરોમાં બેડીઓ ઘાલીને તેઓને જેલમાં નાખ્યા. શરીર બંધનમાં હતું, પણ તેઓ અંદરથી બંધનમાં નહીં હતા. એટલા માટે મધરાત્રે આરાધના કરે છે. પાઉલ
જેલમાં બેસીને બધા પત્ર લખે છે, આપણે ઘરમાં બેસીને બાઇબલ નથી વાંચી શકતા. કારણ એ છે કે તેઓ બાહ્ય બેડીઓમાં હતા, આપણે અંદરોની બેડીઓમાં છે. મને શૈલેષભાઈ કે અમૂલ કે કોઈ કીધું નથી કે તમારું વ્યક્તિગત જીવન શું છે, પણ હું પોતાને ભવિષ્ય વક્તા માનું છું, એટલે કહું છું, જ્યાં જે પરિસ્થિતિ હોય એવો વચન પરમેશ્વર મને આપે છે. આજે જરૂરી છે આ દેશને. એટલા માટે દેવે કહ્યું, ચોર ચોરી કરવાને મારી નાખવા સિવાય કોઈ મતલબથી આવતો નથી. યહાન 10:10 તમે ઘરે જઈને વાંચશો, પણ તમને જીવન મળે ને પુષ્કાતોનો જીવન મતલબ એ છે કોઈ પણ પ્રકારના બંધન નહીં. ચાહે કેટલો બી વિરોધ હોય, આપણા માઇન્ડ પર કોઈ બી પરિસ્થિતિ હાવી થવી જોઈએ નહીં. હું છત્તીસગઢથી મીટિંગ કરીને આવ્યો હતો, જંગલમાં અમને નક્સલીઓ ઘેરી લીધા, પણ મેં ઈશ્વરને કહ્યું, પ્રભુ તું કઈ બી કરી શકે છે, અને દેવે અમને નક્સલીઓથી બચાવ્યા. કેટલીક વાર મારા સેવકાઈના ક્ષેત્રોમાં મને ઘેરી લીધો છે. કોઈ તલવાર લઈને મારવા આવ્યું છે, તે કોઈ ઘરમાં મીટિંગ કરતો હતો, તે ઘરના દરવાજા તોડીને દોડી આવ્યા. એવા ઘણી વાર મારી સાથે એવું થયું લગાતાર. પણ એક બાબત મેં જોઈ, ઈશ્વરનો મહિમા, કે દેવે તેઓથી મને બચાવ્યા. હાલેલુયા. સમય જર્યો છે, આપણે એક વચન વાંચીએ. મારી સાથે વાંચો રોમનનો પત્ર, એનો 7મો અધ્યાય, તેનો 20મું વચન. ઝડપથી. સાત 20. હવે જો હું જે ઈચ્છતો નથી હું ઈચ્છતો નથી તે હું કરું છું, તે હું કરું છું, તો તે કરનાર હું નથી. તે કરનાર હું નથી, પણ મારામાં જે પાપ વસે છે મારામાં જે પાપ વસે છે તે છે. તે છે. કોણ છે? પાઉલ શું કહે છે? હું જે ઈચ્છતો નથી તે હું ભૂંડું કરું છું, તે હું નથી કરતો, પણ મારામાં કોણ છે? પાપ છે, તે મને એવું કરાવે છે. હા, પછી તો મને એવો નિયમ માલુમ પડે છે એવો નિયમ માલુમ પડે છે કે સારું કરવા હું ઈચ્છું છું, સારું કરવા હું ઈચ્છું છું, ત્યારે ભૂંડું હાજર હોય. ભૂંડું હાજર હોય. કેમ કે હું મારા આંતરિક મનુષ્ય પ્રમાણે આંતરિક મનુષ્ય પ્રમાણે દેવના નિયમમાં આનંદ માનું છું, પણ હું મારા અવયવોમાં એક જુદો નિયમ જોઉં છું. એક જુદો નિયમ જોઉં છું. તે મારા મનમાં હા, નિયમની સામે લડે છે, અને મારા અવયવમાં રહેલા પાપના નિયમના બંધનમાં મને લાવે છે. હા, હું કેવો દુર્ભાગ્ય માણસ છું. હું કેવો દુર્ભાગ્ય માણસ છું. મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે? હા, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને. હાલેલુયા. પાઉલ કહે છે, હું કેવો માણસ છું, સારું ઈચ્છું છું, તે કરી નહીં શકતો. મારા અંદરમાં જ બે ભાગલા છે. મંડળીમાં બે ભાગલા થાય, ઘરમાં બે ભાગલા થાય, સાંભળ્યા હોય, પણ પાઉલ કહે છે મારા અંદરમાં બે ભાગલા છે. આત્મા અને મન કંઈક બીજું કહે છે, અને શરીર કંઈ મને બીજું કહે છે. એટલા માટે પાઉલ પ્રેરિત આગળ ઘણી જગ્યા પર એને કહ્યું છે, હું મારા શરીરના મારા દરેક વિચારોને વશ કરીને મારા શરીરને પરમેશ્વરના વચનના અધીનતામાં લાવું છું. પણ આજે કોઈ બી વ્યક્તિએ એવી પ્રાર્થના નહીં કરે, માથું દુખે પ્રાર્થના કરે, પેટ દુખે પ્રાર્થના કરે, પણ કોઈ વ્યક્તિ પાળક સાહેબ પાસે જઈને પ્રાર્થના નહીં કરે કે મારું શરીર મારા કાબુમાં નથી, મને પ્રાર્થના કરી આપો. કેમ કે ઓલરેડી લોકોને ખબર નથી કે આ બી એક બીમારી છે. આ શું છે? દુનિયામાં સૌથી મોટી બીમારી છે આ. જેમ કેન્સરની ગાંઠ વધતી જાય છે અને માણસના શરીરને ખતમ કરી નાખે છે, એ જ રીતે આ પાપ જે છે એ ધીરે ધીરે માણસ તે ગુલામના જકડાઈ જાય છે. પછી લોકો આવીને કહે છે આ ઉધરે નહીં, અને કેટલું સમજાવે, અરે ભાઈ તે માણસ તે આદતોનો ગુલામ છે. હું એક દિવસે ગાંધીનગર ગયો, અને ત્યાંના મામલતદાર હતા, અને તેની બહેન બી થોડું કંઈ
કલેક્ટર કે હતી. એટલે પેલા ભાઈને બહુ પૈસાવાળા હતા, એટલે પેલા નાનો ભાઈ બેન જેમ કે તેમ એ બી મામલતદાર ને મોટી બેન કલેક્ટર, તો લાવીને બેસાડી દીધા. મારા સામે જ પેલા ભાઈને અપમાન કરે, આવો છે સાહેબ ઉધરે નહીં, તમે પ્રાર્થના કરો ને ઉધરાવી દો. પેલી બેનને કીધું, બે બેન તમે કલેક્ટર હોય તો કોઈ વાંધો નહીં, પણ તમારા ભાઈને કોઈ આગળ ઉતારી પાડવું એ શોભે નહીં. હવે અમે અજાણ્યા માણસો છો ને તમારા ભાઈ બી મામલતદાર છે, તું કલેક્ટર છે, કઈ વાંધો નહીં, તમે ઘરમાં ભાઈ બેન ગમે તો લડાઈ ખોટું નહીં લાગે, પણ અજાણ્યા માણસ આગળ કોઈને ઉતારી પાડવું એ ગલત છે. મુશ્કેલ શું છે ખબર? એ કલેક્ટર હોઈ શકે, એ અધિકારી હોઈ શકે, પણ આ પાપની જ ગુલામી છે. અહીંયા કોઈ એવી બહેન છે કે કોઈ ભાઈ છે કે તમે જાણી જ જાઓ ને વધારે દારૂ પીઓ, વધારે બરબાદ થઈ જાઓ, બદનામ થાવ, એવી કોઈની ઈચ્છા છે? છતાં બી થઈ રહ્યા છે ને લોકો, કેમ કે એવો ચાહે છે એનાથી ઉદ્ધાર પામવા માટે, પણ એઓના શરીરમાં એ પાપ એટલે સુધી તેઓના દિમાગ પર, તેના જીવનમાં હાવી થઈ ગયો છે કે તેના ગુલામ હોવાના કારણે તેઓ રડતા હોય છે, ચાહતા હોય છે, તો પણ તેઓને મુક્તિ નથી, કેમ કે તેઓની પાસે વચન નથી. એટલે દેવ કહે છે, સત્યોને જાણશો તો સત્ય તમને મુક્ત કરશે. પ્રભુને લોકોએ ખીલા માર્યા, બધું કર્યું, પણ બાઇબલ કહે છે, ઈસુ કહે છે, હે બાપ, એવો નહીં જાણતા, એઓને ક્ષમા કર. કેમ કે તે લોકો કોઈક ને કોઈક પાપના ગુલામ હોવાના કારણે તેઓ પોતાના શરીરમાં કાબુ નથી. કોરોનાનો વાયરસ તો જતો રહ્યો, પણ આજે હું પ્રચાર કરું છું ને, આ વાયરસ હરેક ગામોમાં જોજો. લોકો હંમેશા કે એને નહીં અક્કલ, કેટલો બધો ભણેલો, એને નહીં અક્કલ કે એવું કરે છે. અરે અક્કલ તો છે, સુલેમાનને બી અક્કલ હતી, પણ જે બાબતનો આદત છે, જે ગુલામી છે, એની ઈલાજ નહીં કરાવ્યું, એટલે તે બરબાદ થઈ ગયો. કોઈને એવું લાગે છે હું જૂઠું શીખવું છું? હાલેલુયા. પરમેશ્વરની યોજના છે કે આપણે ઉપવાસ પર ઉતરીએ અને પોતાના જીવનને જય પામીએ. ને જ્યાં સુધી આપણા શરીર પર આપણે વશ નહીં કરીશું, આપણા કંટ્રોલમાં નહીં આવશે, કયા દિવસે પાપના લીધે આપણે એવા ફસાઈશું કે નહીં કરવાનું તે કરી બેસીશું. આજ માણસ કેવું જીવે છે તમને કહું, આત્માથી કહું, માણસ એક રોબોટના જેવું બની ગયું છે. પોતે સારું વિચારી શકે છે, પણ કંટ્રોલ કોઈ બીજું કરે છે. સવારમાં ઉઠીને તમે શું કરશો તમને ખબર નહીં હશે, પણ તમારા શરીરનો કંટ્રોલ પવિત્ર આત્માને આપો. એ પવિત્ર આત્મા પસ્તાવો કરવાથી તમારા જીવનમાં આવશે, અને જ્યારે તમારા શરીરને કંટ્રોલ કરશે તો તમે સત્યના માર્ગ પર ચાલવાને માટે, ચાહે પાઉલ સિલાસ જેલમાં હોય તો પણ તે મધરાત્રે આરાધના કરી શકે છે. આજે આપણને કોઈ સલામ નહીં લે, કોઈ મોડું ચડાવે તો આપણું દિમાગ ખરાબ થઈ જાય, પણ આટલા બધા લોકોએ મારી પીટીને જેલમાં નાખ્યા તો બી તેઓ મધરાત્રે આરાધના કરે છે. પાઉલ કહે છે, મારા વિશે લોકો જે બોલે છે મને કઈ ફરક નહીં પડતી. હું જ્યારે કર્ણાટકામાં બેંગ્લોરમાં જાહેર સભા કરી હતો, દેવગોડા જાતિઓ વચમાં, એક મલયાલી મારી પાસે આવીને કે, અરે पास्टर जी आप तो सीधा सीधा बोलो है, कुछ अच्छा अच्छा बोलो, ये मलयालियों को अच्छा लगे, आपको गिफ्ट भी अच्छा देगा. મેં કીધું મારી ટેવ નથી એ બાબતો બોલવાને માટે. મેં કીધું જો પરમેશ્વર મને કહે છે હું શીખવીશ, અને ઈશ્વર તેઓના જીવનમાં કામ કરશે. હા, તેઓ બહુ કરોડપતિ વ્યક્તિ હતા, કેમ કે મને આવા જવાની વિમાનની ટિકિટ એ લોકોએ આપી હતી. પણ પરમેશ્વરનું વચન દુનિયામાં કોઈ બી કરોડપતિ કરતા વધારે કિંમતી છે. કિંમતી છે ને? સાચું બોલવું એ જ આપણી સેવકાઈ છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પરમેશ્વરનું વચન કહે છે કે જે પાપ કર્યા કરે છે તે પાપનો દાસ છે. ધર્મર્ષ વાતે વાંચો, યહન 8
34. ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું તમને ખચિત ખચિત કહું છું કે હું તમને ખચિત ખચિત કહું છું કે જે કોઈ પાપ કર્યા કરે છે જે કોઈ પાપ કર્યા કરે છે તે પાપનો દાસ છે. તે પાપનો દાસ છે. કોનો દાસ છે? પાપનો દાસ. વારમ ઘડીએ પાપમાં જીવનાર વ્યક્તિ સાવચેત થઈ જાઓ. એક દિવસે એ પાપ તમારા માઇન્ડ પર, દિમાગ પર હાવી થશે ને, તો તમે સમાજમાં બી બદનામ કરી દેશે, ઘરમાં બી બદનામ કરી દેશો, અને તમે પાપના ગુલામ બનશો. નહીં કરવાનું કરીને તમારા જિંદગીને તમે બરબાદ કરી નાખશો. જેમ એક દારૂડિયાને લત નહીં છૂટે ને, તેમ ગુપ્ત પાપ કરનારને બી એક દિવસે જાહેર કરી દેવામાં આવે છે. આ સચ્ચાઈ છે, અને આ બહુ ભયંકર છે. મેં આત્મામાં જોઉં છું, આવનાર 2 વર્ષના અંદરમાં આ દેશમાં, ગુજરાતમાં તમે એ બાબતને જોશો. જે કલ્પના નહીં કરે એવા લોકો એવા ગંદા કામ કરશે કે એવા સમાચાર જોશો કે જે કલ્પનાથી ભરે તમારા દિમાગ ઠોકશો. એવું કામ આ દુનિયામાં થવા જઈ રહ્યું છે. સરકાર ઘર ઘરમાં પોલીસ વાળા મૂકે ને તો બી લોકો કંટ્રોલ નહીં થાય. કેવલ ઈશ્વર તેને કંટ્રોલ કરશે. આજ હું તમને પૂછવા ચાહું છું, તમે એકબીજા તરફ થોડા જોઈને હસો. જો, આવું હું નથી કરાવતો, પણ હાબેલ પાસે કાયન જઈને કહે, એ હાબેલ મારા ભાઈ, ચાલ આપણે ખેતરે જઈએ. હાબેલને શું ખબર મારા ભાઈના દિમાગમાં શું ચાલે છે? તમારા બાજુવાળાના દિમાગમાં શું ચાલે છે ખબર છે? આ દુનિયા બહુ ભયંકર આવી રહી છે. જ્યારે તમે આત્મામાં આ પોતાના શરીરને આઝાદ કરશો, ઈશ્વરના અભિષેક લઈને ચાલશો, તો મારા વાલા તમે એક છુટકારાને પ્રાપ્ત કરી શકો છો. ને તો હાથે જ બેઠેલો હોય તમને મારી નાખવા વાળો, ખબર બી નહીં પડશે. કેમ કે એવો ભયંકર વાયરસ આજ જોવામાં આવી રહ્યો છે. તમે વિચારો, કોરોનાનો વાયરસ જ્યારે લાગે છે તો થોડું ખાંસી આવે, તાવ આવે ને, તાવ વાયરસ લાગે તો ખોટું કરું, ઉલટું જાઉં, એવું કોને કરાવે છે? નહીં, હાથ ઊંચો કરો તો. હાલેલુયા. મારી સાથે આજે જે બંને ભાઈઓ છે, પોલીસ જ છે, એ લોકોને બી કંટ્રોલ નહીં થાય. હાલેલુયા. આજ એ બાબત તમને સમજાવું છે. જે પાપ કરે છે તે પાપનો દાસ છે. પછી વાંચો, ઝડપથી વાંચો. ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે હું તમને ખચિત ખચિત કહું છું કે હા, જે કોઈ પાપ કર્યા કરે છે જે કોઈ પાપ કર્યા કરે છે તે પાપનો દાસ છે. તે પાપનો દાસ છે. હવે જે દાસ છે તે હંમેશા ઘરમાં રહેતો નથી, ઘરમાં રહેતો નથી, પણ દીકરો હંમેશા રહે છે. માટે જો દીકરો તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો. હાલેલુયા. જે પાપનો દાસ છે તે ઘરમાં રહેતો નથી, પણ કોણ ઘરમાં રહે છે? દીકરો. હવે તમે કહો, જો તમે કઈ બી પાપના ગુલામ છો તો તમને બાઇબલ વાંચવા મન લાગશે નહીં, પ્રાર્થના કરવા મન લાગશે નહીં, ચર્ચમાં નિયમિત આવવા મન લાગશે નહીં. પણ જો તમે દીકરા છો તો મન લાગશે. આ સરળ ભાષામાં સમજાવું છું. કેમ કે કોઈક બંધન છે તે તમને પ્રભુના સત્યમાં આવવા નહીં દેશે. હંમેશા જે દાસ છે તે ભટકતો રહેશે, તેનું મન સ્થિર નહીં રહેશે. પણ દીકરો શાંતિથી બેસીને કલાકોને કલાકો પ્રાર્થના કરશે, કેમ કે તે આઝાદ છે. જે દાસ છે એ કોઈનો ગુલામ છે. ગુલામ છે ને, એટલા માટે તેને ના પ્રાર્થનામાં મન લાગશે, ના પવિત્રતાના મન લાગશે, ના દાન આપવામાં મન લાગશે, ના કઈ બીજી બાબતમાં મન લાગશે. હું સાચી વાત કહું,
હું જ્યારે બાઇબલ કોલેજમાં ગયો, મારા માત બાપને કીધું મારે બાઇબલ કોલેજ કરવું છે. મને તેઓએ એમ કીધું, ભણવા મોકલ્યો ત્યારે એમ કે હીધો ભણ્યો નહીં ને, એમ કે બાઇબલ કોલેજ કરો ને આટલી બધી ખેતી છે કોણ કરે, એમ કે. તો ભાગી છૂટ્યો. એક જગા પરથી પૈસા ઉપાડી લીધો ને ભાગી છૂટ્યો બાઇબલ કોલેજમાં. આખું બાઇબલ કોલેજ પૂરું કરી કોઈ મળવા નહીં આવ્યું. પણ ઈશ્વરના વચન મળ્યા. ત્યાં બી બાઇબલ કોલેજ આખો દિવસ ચાલે. સાંજ પડે ત્યારે ડ્રમ સેટ મૂકેલો, ત્યારે મોટા મોટા ઢોલકા આવે ને ત્યાં હંતાઈને બહુ કલાક હું પ્રાર્થના કરું. પણ ત્યાં બાઇબલ કોલેજમાં એક શિક્ષક હંમેશા પૈસાના બારામાં શીખે. જે દશાંશ નહીં આપે એમ કે ચોર છે, લૂંટારો છે, એને એ શીખવે. હંમેશા મારા તારા માંગણી બતાવે. તો કોઈએ પૂછ્યું ચોર કોણ છે, ઉભા થાવ. તો મેં દશાંશ નહીં આપતો એટલે મેં કીધું હું ચોર છું. તો બધા છોકરાઓ હશે એમ કે તું ચોર. મેં કીધું ચોર નથી રે, પણ મારા તારા માંગણી બતાવે ને મેં દશાંશ નથી આપતો એટલે ઉભો થઈ ગયો. મને બધું ગમતું હતું પણ દશાંશ આપવાનું નહીં ગમે. પછી મેં વાર ઘડી પેલો સેવક પરેશાન જેવું કરી નાખે ને એટલે મેં કીધું ચાલો 25 રૂપિયા આપીને જાઉં કે પ્રભુ કેટલા આપતો છે. તો 25 રૂપિયા દશાંશ નાખ્યું આજથી વર્ષો પહેલા. તો તે મહિને 1025 રૂપિયા આવ્યા. કેટલા આવ્યા? પછી મેં થઈ ગયો તૈયાર. સુરેશ પ્રેમાણીત કહે છે, હું એના ચર્ચમાં જઈને આવ્યો બોમ્બેમાં. મેં બોમ્બેમાં કેટલી જગ્યા પર મીટિંગ કરી. તો સુરેશ પ્રેમાણી લોકો શીખવે છે દશાંશ તો જૂનો કરાર એ તો નહીં પાળે તોય ચાલે, પણ એ પાળવાથી પૈસા મળતા તો વાંધો હોય. પણ નવા કરારમાં બી છે, તમે વાંચ્યું છે, તમારા શીખવનારને તમારા સારા માનામાંનો એક હિસ્સો આપો એટલે દશાંશ કરતા વધારે છે. પણ આજ હું ધન્યવાદ ઈશ્વરને કરું છું. શાને કરું છું? હાલેલુયા. હું મારા દેવને માટે હું આભારી છું, કેમ કે આ વર્ષે મેં પરમેશ્વરને દશાંશ આપ્યો. તમે કહેશો દશાંશ આપે તે મમ્મી સાહેબ તમે ખુશ છો? હા, મેં આ વર્ષે એટલે આ વર્ષ 25 ની બોલ્યું 24માં કહું છું, 24માં મેં પરમેશ્વરને દશાંશ આપ્યો. હું જ્યાં બી જાઉં ત્યાંથી કોઈ બી મને દાન આપે તો ડાબડામાં નાખું. આ 24માં મેં નાતાલ સુધીમાં 2.5 લાખ રૂપિયા પ્રભુને મેં દશાંશ આપ્યો. યહોવા મહાન છે. જે માણસ 25 રૂપિયા દશાંશ નહીં આપવા માંગતો હતો તે 2.5 લાખ રૂપિયા કાઢીને દાનમાં નાખવું, એટલે કહું છું આઝાદ છું. કેમ કે બધું માણસ કરવા તૈયાર થાય, પણ પૈસાની વાત આવે ને દિમાગ ખરાબ. હાલેલુયા, હાલેલુયા. કંટાળો લાગે છે? હું પૂછીને પ્રચાર કરું છું. કંટાળો આવે છે? હાલેલુયા. હજુ 15 મિનિટ છે. મારા વહાલાઓ, જે દિવસે આપણે આઝાદ થઈશું ને તે દિવસે આપણે કહીશું પૈસા બી તમે લઈ જાઓ, સગળું લઈ જાઓ, મારો ઈશ્યુ મને આપી દો. કોઈ મોહ નહીં રહેશે. એટલો આનંદ હશે, એટલી ખુશી હશે દેવની હજુરીમાં રહેવાને માટે. કોઈ મોહમાયા નહીં. અત્યારે મેં બોમ્બેમાં મીટિંગ કરી. જે સુરેશ પ્રેમાણીનો જે મેન ગુરુ હતા એના ચર્ચમાં જેને પ્રચાર કર્યું. પછી 1 કરોડપતિ વ્યક્તિ છે વિજય દલવાણી કરીને, સિંધી. તેને 10 કરોડનું ચર્ચ ખરીદ્યું છે બોમ્બેમાં. ત્યાં જેને પ્રચાર કર્યો. અને સુરેશ પ્રેમાણીના ચર્ચમાં બી ગયો, બેઠા, થોડો મુલાકાત સાથે બેઠીને ચાય પીધી. એક બાબત મેં જોઈ. એક સમય હતો કોઈ બાપ નહીં પૂછતો હતો. જ્યારે પોતાના શરીરને પર આઝાદી મેળવી, ઈશ્વરની સેવકાઈ એક ઈમાનદારીથી કરવા લાગ્યા, આજે દુનિયા હર એક જગા પર માર્ગ ખોલ્યા. પણ જો તમે પોતાને આઝાદ નહીં કરશો તે તમારા અંદરમાં પાપ છે ને એ તમને નીચે લઈ જતો કબર સુધી લઈ જશે. અને કબર પછી બી તમારા આત્માને અધોલોકમાં લઈને જતું રહેશે.
જો તમારા ને મારા આત્માને બચાવવું હોય તો સવાલ છે, આ જે સમય છે, આપણા શરીર પર આપણે હર પ્રકારની જે બુરી બાબતો છે, બુરી આદતો છે, એને છુટકારો પામવા માટે યા તો સેવકો પાસે જાઓ યા તો ખુદ ઉપવાસ પ્રાર્થના કરીને બેસી જાઓ કે જ્યાં સુધી પ્રભુ મારા શરીર પર હું આઝાદ નહીં પામું, મારા વિચારોને હું કંટ્રોલ નહીં કરી શકું, ત્યાં સુધી રહો. બુરી આદતો છે ને, ગલત લત, એક દિવસે તમને અને તમારા પરિવારને માટે મુશ્કેલી લાવશે. આજે મા બાપે કરોડો રૂપિયા કમાવ્યા હશે ને, એક છોકરાને ગલત આદત હોય ને તો ક્યારેક તેની ગરીબાઈ ના આવી દે ને, એનું નક્કી નહીં. ખાલી દારૂની વાત નહીં કરતો, એવી અનેક પ્રકારની આદતો છે. અમુક લોકોના જીવનમાં સૌથી મોટી મુશ્કેલ શું છે ખબર? કોઈની ઉન્નતિ થાય ને એ તેને પચે નહીં, એ બી ગુલામી છે. હું અત્યારે બોમ્બે ગયો તો પેલો પાસ્ટર અનિલ પતારે, તેની પાસે કોઈ વ્યક્તિ પ્રાર્થના માટે આવ્યું અને એને કહ્યું, પાસ્ટરજી મુझे बहुत जलन हो रही है. પેલો સેવક પૂછે છે, શું કઈ વધારે તીખું ખાધું છે કે તને બળતરા થાય છે? નહીં 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 पास्टरजी, बाजू वाला जब से कार नहीं लाया तब से जलन हो रही है. બાજુ વાળો કાર લાવ્યો કે નહીં ત્યારથી મને વેદના થાય છે. થાય છે એવું. કોઈ સેવકની ઉન્નતિ જોઈને, કોઈ સેવકની પત્રિકા જોઈને પેટમાં દુખતું હોય ને, એ બી બંધન છે. કોઈને નોકરી લાગી ગઈ હોય ને તમારા જીવનમાં બળતર થતા હોય ને, એ બી પાપ છે. એ અધિખાઈનો આત્મા, એ જલનનો આત્મા હાબેલથી આવ્યો છે. હાબેલના સમયમાં કાયનમાં હતો કે નહીં? બિચારા ભોળા માણસને હાબેલને મારી નાખ્યો. આ દુનિયામાં માણસોને ઓળખવું હોય ને, આપણે એક લેવલમાં હોય ને કોઈને વાંધો નથી, પણ દોસ્તાર થોડો ઊંચે ગયો ને સમજી જવાનો, બેનપણીનો ચહેરો બદલાઈ જાય, દોસ્તારનો બદલાઈ જશે. ઉન્નતિ લોકોને નહીં પચતી. અને આ તેઓ માને છે કે મેં તેને પરેશાન કર્યો, મેં તેને અધિખાઈ કર્યું, તેના મંડળીના માણસોને રોકી નાખ્યા, તેને આમ કહી નાખ્યું, પણ ખુદ તમારામાં જે ભૂંડું કરવાનું છે ને, એ એક દિવસે તમને બી લે ડૂબશે. એક દિવસ એક ભાઈ કે, સાહેબ તને પેલો તારો બહુ વિરોધ કરે, તારો બદનામ કરે. મેં કહ્યું, એ જે બદનામ કરે એના જીવનમાં પાપ છે ને, એ પાપ તેના જીવનમાં હાવી થશે ને, દારૂડિયાના દારૂ પી જાય છે ને, તેના જીવનમાં જે ખોટી આદત છે ને, એ ઓર વધશે ને, એ પોતે જ ખતમ થઈ જશે. આપણે એને ખતમ કરવાની જરૂર નથી. આપણને કોઈ બીજો ખતમ નહીં કરે. આપણામાં જે પાપ છે ને, ગંદી આદતો છે, એના પર માણસ કંટ્રોલ નહીં કરે તો અંદરથી એક દિવસે તેને ખતમ કરી દેવામાં આવશે. હાલેલુયા. એટલે પ્રભુ કહે છે, જે પાપ કર્યા કરે છે તે પાપનો દાસ છે, અને દાસ ગુલામ કહેવાય છે. એ કદી ઘરમાં નહીં રહેશે, કંઈ સારું નહીં કરી શકશે. પણ જે દીકરો છે તે આઝાદ છે, તે ઘરમાં રહીને બધું જ કરી શકે છે. એટલા માટે મારા વહાલાઓ, આજ રાત્રે હું તમને એ બાબત સમજાવવા માંગુ છું કે આપણે એકબીજા પર આંગળી ચીંધવા કરતા, એકબીજા પરિવારમાં ઝાંકવા કરતા, એકબીજાનો પરિવાર શું ચાલે છે, બીજાના મંડળીમાં શું ચાલે છે તે જોવા કરતા આપણા વ્યક્તિગત જીવનને જોઈએ. અને હંમેશા આ શરીરને કોઈ પણ અશુદ્ધતાનો ગુલામ નહીં બનવા દઈએ. આવો પ્રાર્થનામાં જઈએ. થેન્ક યુ જીસસ, વર્શિપ યુ લોર્ડ ઇન ધ નેમ ઓફ ગ્લોરી, જીસસ વર્શિપ યુ લોર્ડ. ધન્યવાદ. ક્યાંના બેઠા છે ઊભા થઈશું અને થોડો મિનિટ પ્રભુની સ્તુતિ કરીએ. દરેક જણ આંખોને બંધ કરીએ. થેન્ક યુ લોર્ડ. જો તમે વચનથી આશીષિત થયા હોય તો તમારા હાથો ઉઠાવીને પ્રભુનો મહિમા કરો. થેન્ક યુ જીસસ, વર્શિપ યુ લોર્ડ. ગ્લોરી જીસસ, વર્શિપ યુ લોર્ડ. આજ પરમેશ્વરને તમારા જીવનને દે દો.
આજ પરમેશ્વરને તમારા જીવનને સોંપો. જો તમને એવું લાગે છે કે મારું શરીર, મારા વિચારો, મારા જીવનમાં ઘણી એવી બાબતો છે તે મારા જીવનમાં હાવી થઈ રહ્યા છે, મને પ્રભુથી દૂર લઈ જઈ રહ્યા છે, તો આજે પરમેશ્વરને તમે જીવન સોંપો. हालेलुया रब शिफ्लो तेरी स्तुति में करूं, आराधना करूं दिल से तेरी स्तुति में करूं, आराधना करूं दिल से मेरे सांसों में तेरा नाम रहे, मेरे सांसों में तेरा नाम रहे, हे प्रभु तू ही तो तेरी स्तुति में करूं, आराधना करूं दिल से थैंक यू परमेश्वर पिता. આ સમય પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, જે કોઈ પ્રભુ આ વચન સાંભળીને પોતાનો જીવનને સોંપી રહ્યું છે, અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આજ પછી તેઓના જીવનમાં કોઈ પણ પાપના ગુલામ યા કોઈ પણ પ્રભુ અશુદ્ધ શક્તિઓ તેઓના પોતાના જીવનમાં પરમેશ્વર રૂકાવટ બની રહી છે, જે પ્રભુથી દૂર જે લઈ જઈ રહી છે, એવી શક્તિઓથી પરમેશ્વર તેઓને તમે આઝાદ કરો. તમારો અલૌકિક અનુગ્રહ દરેક પર બની રહે, ઈશ્વરના નામે આમેન.